चैलेंज करता हूं नरेंद्र मोदी को। मोदी जी हिम्मत है दिल्ली हो तो कहीं नहीं कहीं भी कर बाखुन हो तो बोले ना जीडू ने जुद्धवन देख जो हो ईडू ने जुद्धवन मारा आंगना माविन में कमाई रहा जी न कहीं जब मार बाहर पीरा बेरल तो जो मारा ईडू देंगू दे दे दो जो बस न कहीं देख मारो जो खून देख ले जो खून जो मैं नहीं गुनू करी रू नहीं कहीं नहीं मैं काजे जुडू आविन डेंगू दे दो हाथम डेंगू देख लो बोल हाथम डेंगू होयु हाथम डेंगू दे ले दो। ગોંડલની ઘટના તો તમે બધાએ જોઈ જ હશે। હું ગોંડલવાળાને દર વખતે કહું કે ભાઈ અહીંયા તમારે અહીંયા એકને જ નથી હો, આખા ગુજરાતમાં આવું જ છે ને? હે બીવો છો ને બધાય? સાચું કહેજો મને, આમ દિલ ઉપર હાથ રાખીને કહેજો। કોઈ પણ બીવાની વાત નથી કરતી, ખાલી કહું પૂછું એને જવાબ આપો। દિલ ઉપર હાથ રાખીને કહેજો, સરકારી ઓફિસમાં ગમે ત્યાં જાઓ, કોઈ પણ અધિકારી પાસે તમારું કામ કરાવવા જાઓ, તમારો અધિકાર માગવા જાઓ, ખિસ્સામાંથી પૈસા કાઢીને કેટલા જણાએ આપ્યા છે? હાથ ઊંચો કરજો, કરો હાથ ઊંચો કરો, શરમાયા વગર કરો। તો આ સરકારને આપણે હું ધોઈ પીવી હે? કેટલા વર્ષ દર વખતે આપણને આવે, ચૂંટણી આવે એટલે શું કહે? એ કે તમને સારા રોડ રસ્તા બનાવી દેવું, તમને સારી ગટરું દેવું, તમને મકાન કરી દેવું, ઓલું કરી દેવું, વાયદાઓ કરે। 5 વર્ષ પછી આપણે કોઈ પૂછવા જઈએ છીએ? 5 વર્ષ ચૂંટણી આવે ને પાછી, એટલે 5 વર્ષ પછી પાછા આવે એમ કે પાછા અમે તમને રોડ રસ્તા કરાવી દઉં। તો 5 વર્ષ કર્યું હું તમે? અને તોય આપણે ભોળા ખેડૂતો, ભોળી પ્રજા ગુજરાતની, આપણને કોક એમ કે અમે તમને કરી દેવું, એટલે આપણે એની ઉપર વિશ્વાસ કરીને ચૂંટણી ટાઈમે કમળનું બટન દબાઈ આવીએ છીએ ને। આ વખતે આ ભૂલ નથી કરવાની હો। આ વખતે આવે ને તો પૂછજો એને કે આ 30 વર્ષ શું કર્યું તમે ગુજરાતમાં? 30 વર્ષથી શું કરતા હતા? અમારો જે કિંમતી વોટ છે એ કિંમતી વોટની ખરીદી કરીને તમે અમને હા ઉલ્લુ બનાવ્યા છે। આ બોલવાની તેવડ જદી તમારામાં આવશે ને તેથી એ લોકોની ઉભા રહેવાની તેવડ નહીં રહે તમારી સામે। બસ આટલું જ માગવાનું, આપણો અધિકાર છે। આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે ને એ એના જીવના જોખમે આપણને આઝાદી એટલે નથી આપી ગયા કે આપણે આવા લતાઓની ગુલામી કરીએ। એ એટલા માટે આપી ગયા છે કારણ કે એને અંગ્રેજોનું શાસન જોયું છે, એને એ બધું ભોગવ્યું છે, અને એને ક્યારેય નહોતું વિચાર્યું કે એની આવનારી પેઢીઓ પણ આ બધું ભોગવે। એટલા માટે એના જીવના જોખમે લડી ગયા એની સામે। અને આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। આપણે સાચા અર્થમાં એને માનપાન તો જ આપી શકશું જ્યારે આપણે આઝાદીનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશું। માનો છો ને બધાય? તો આ વખતે શું કરશો? પરિવર્તન લાવવાનું છે। આ યાત્રા આ લોકો એટલા માટે જ આ લોકો નીકળી ગયા છે, ઘર બાર કામ ધંધો બધું જ મૂકીને નીકળી ગયા। કોના માટે નીકળે છે? એના માટે નીકળે છે। શું મળવાનું છે આ લોકોને? શું મળવાનું છે અમને? આ તમારા માટે નીકળે છે। जिस तरह से अरविंद केजरीवाल जी और मनीष सिसोदिया जो ईमानदारी के मसाल बने हुए थे, उनको बदनाम करने के लिए भाजपा ने नकली केस करवाया, ईडी से फर्जी केस करवाया, और अल्टीमेटली आज मैं न्यायालय का बहुत बहुत शुक्रिया अदा करना चाहता हूं। आज पूरे देश के जनता में भी एक उम्मीद है कि माननीय अरविंद केजरीवाल जी और मनीष सिसोदिया जी को राउज रेवेन्यू कोर्ट ने बाइज्जत बरी कर दिया है। मतलब जिस तरह से अरविंद केजरीवाल जी को उनकी ईमानदारी पर डेंट लगाने की कोशिश की ताकि पूरे देश में जो आम आदमी पार्टी का माहौल बना था वो ढल जाए, या तो उसको कहीं ना कहीं चोट पहुंचे। बहुत कोशिश की गई, फर्जी केस कर उनको परेशान किया गया, पूरी पार्टी को परेशान किया गया, लेकिन आज सत्यमेव जयते, सत्य की जीत हुई है। आज भगवान ईश्वर ने जिस तरह से सत्य के साथ रहकर आज पूरे आम आदमी के, पूरे भारत के परिवार में, और ना ही सिर्फ आम आदमी के परिवार में, लेकिन पूरे देश के जो सच्चाई के साथ चल रहे लोगों के मन में आज खुशी है, खुशी की लहर छाई हुई है। माननीय मनीष सिसोदिया जी, अरविंद केजरीवाल जी को कितना समय जेल में रखा गया, और उतना ही नहीं, उनको इतना परेशान किया गया, पार्टी को तोड़ने की कोशिश की गई, उसके बावजूद आज सत्य की जीत हुई है। परेशानी जरूर हुई, सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं,
और मैं माननीय अरविंद केजरीवाल जी और मनीष सिसोदिया जी को और पूरी टीम को मैं धन्यवाद अदा करना चाहता हूं कि उनकी ना सिर्फ उनकी जीत हुई है, सत्य की जीत हुई है, पूरे भारत के ईमानदार लोगों की जीत हुई है। जय हिंद, जय भारत। સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને એ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે, પણ હર્ષભાઈ સંઘવી ક્યાંય દેખાણા તમને? એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખ્ખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાયનો વરઘોડો કાઢશું ને ટાટિયા તોડી નાખશું ને સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માંગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીસા પટેલની ચેલેન્જ છે. સોશિયલ મીડિયા કે ગુજરાતના બહુ બોલકા અતિ બોલકા ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ. આપણને એમ લાગે કે આ એક જ મહાપુરુષ છે ગુજરાતમાં, બાકી બધાને કઈ ખબર નથી પડતી. મેં આજે વિધાનસભાની અંદર 58 નંબરના ક્રમ ઉપર મારો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતની અંદર રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ ત્રણેય જગ્યાએ કુલ કેટલી એફઆઈઆરો થઈ અને એમાંથી કુલ કેટલી ઘટનામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો? તો વરઘોડા તો નીકળશે જ કહેનારા કવિશ્રીએ જવાબ આપ્યો મને કે 96,221 એફઆઈઆરો નોંધાય આખા આ રાજકોટ અને ભાવનગરની અંદર. તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છીએ, કાં નો નીકળ્યો વરઘોડો બધામાં? 96,221 એફઆઈઆર માંથી માત્ર 251 ઘટનામાં જ વરઘોડો કેમ? એનું શું કારણ? આ 251 લોકો ઉપર કેમ એટલી બધી મહેરબાની? બાકીના જે 96,000 લોકો જે છે એનો વરઘોડો કેમ ના કાઢ્યો? કોઈ ભાજપમાંથી ભલામણ આવી, કોઈએ પૈસા દઈ દીધા તમારી પોલીસને, કોઈ ભાજપના નેતાઓના હગા હતા, કોઈ તમારા કઈ હપ્તા આપવા વાળા હતા? એવા તો શું 96,000 લોકો હતા કે જેનો વરઘોડો ના કાઢ્યો? કવિ તો એવું કહેતા હતા કે બધાના વરઘોડા નીકળશે, તમામ A to Z ના નથી નીકળ્યા. ગરીબોના નીકળ્યા, નાના માણસના, લાચાર માણસના, ફેરિયાઓ, હાવ જેનો કોઈ આધાર ટેકો ન હોય સમાજમાં, રાજનીતિમાં, ક્યાંય એવા લાચાર માણસના વરઘોડા કાઢી રીલો બનાવી વાહવાહી લૂંટનારા કવિશ્રી વરઘોડો તો નીકળશે ટાઈપના કવિને કહેવા માંગીએ છીએ કે આ 96,000 લોકોનો વરઘોડો નહીં કાઢીને આટલી મહેરબાની કોના કહેવાથી તમે કરી? ये पूरा षड्यंत्र किसने रचा, क्यों रचा? ये पूरा षड्यंत्र दो लोगों ने मिलकर रचा, नरेंद्र मोदी जी और अमित शाह जी. और आज उन दोनों को पूरे देश से माफी मांगनी चाहिए. उन दोनों ने मिलकर षड्यंत्र रचा कि आम आदमी पार्टी को खत्म किया जाए, आम आदमी पार्टी को बर्बाद किया जाए. और उस षड्यंत्र के तहत आजाद भारत का सबसे बड़ा और सबसे घिनौना षड्यंत्र रचा उन लोगों ने. वो देख रहे थे कि दिल्ली में वो हमें नहीं हरा सकते, वो देख रहे थे कि दिल्ली की जनता हमारे कामों से बहुत खुश है, वो देख रहे थे दिल्ली में कामों की राजनीति के आधार पे वो कहीं खड़े नहीं होते, तो उन्होंने एक षड्यंत्र रचा. जनता जानती है कि केजरीवाल ईमानदार, उन्होंने कहा केजरीवाल की ईमानदारी पे चोट करो.
जनता जानती है कि आम आदमी पार्टी ईमानदारी, उन्होंने कहा आम आदमी पार्टी की ईमानदारी पे छूट करो। उन्होंने आम आदमी पार्टी को खत्म करने के लिए षड्यंत्र रचा और बोले केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है, केजरीवाल बेईमान है। केजरीवाल ने शराब घोटाला किया, केजरीवाल पैसे खा गया, केजरीवाल ने 100 करोड़ रुपए खा लिए। मैंने जिंदगी में केवल ईमानदारी कमाई है, मैंने जिंदगी में केवल इज्जत कमाई है, एक नया पैसा नहीं कमाया मैंने अपनी जिंदगी में। इन लोगों की तरह नहीं हूं मैं। मैंने जिंदगी में एक नया पैसा नहीं कमाया, केवल ईमानदारी कमाई है। और ये उस ईमानदारी के ऊपर चोट करना चाहते थे, उसके लिए इन्होंने षड्यंत्र रचा था। आज कोर्ट के ऑर्डर के बाद ये साबित हो गया देश के सामने, केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, संजय सिंह कट्टर ईमानदार है, दुर्गेश कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार। ये हम नहीं कह रही है, कोर्ट ने सारे देश के सामने बोला है। मैं चैलेंज करता हूं नरेंद्र मोदी को कि आप हिंदुस्तान और यूएस की डील को रद्द करके दिखा दीजिए, तब मैं तो करके दिखा दूंगा। अमेरिका के सुप्रीम कोर्ट ने कहा कि ट्रंप ने जो टैरिफ लगाए हैं दुनिया में, उनको हम रद्द करेंगे, और उन्होंने रद्द कर दिया। बाकी देशों ने बात सुनते ही कहा कि देखिए सुप्रीम कोर्ट ने रद्द कर दिया तो हम भी डील रद्द कर रहे हैं, मगर नरेंद्र मोदी के मुंह से एक शब्द नहीं निकला। मैं चैलेंज करता हूं नरेंद्र मोदी जी को, इस स्टेज से चैलेंज करता हूं कि आप हिंदुस्तान और यूएस की डील को रद्द करके दिखा दीजिए, तब मैं तो करके दिखा दीजिए। ये नहीं कर सकते हैं बीजेपी के कार्यकर्ताओं, मैं आपको बता रहा हूं, ये नहीं कर सकते हैं क्योंकि इन पर अमेरिका का, ट्रंप का दबाव है। ये नहीं कर सकते हैं क्योंकि एप्स्टीन की धमकी है और अदानी का जो क्रिमिनल केस है वो इनके सिर के ऊपर लटका हुआ है। हिंदुस्तान को धोखा दिया है, ये सच्चाई है। मोदी जी हिम्मत है, दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा। पूरी दिल्ली का बेड़ा गर्क कर दिया। सबसे बड़ा खामियाजा मोदी जी और अमित शाह जी की सत्ता की हवस, उसका सबसे बड़ा खामियाजा दिल्ली के 3 करोड़ लोगों ने भुगता है। दिल्ली के लोगों से जाके पूछो। आज मैं चैलेंज करता हूं मोदी जी को, मोदी जी हिम्मत है, दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा। तुम्हारी 10 से ज्यादा सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा। दिल्ली की जनता त्रस्त हो चुकी है तुम लोग।